ગઈ સવારની મેં 742 કિલોમીટર ગાડી ચલાવી અને એની કઈ નથી પડી. બોલો તમારે તો ગાઈસ ખટારો પલટી મારી ગયો, જોરદાર પલટી મારી ગયો. હું ઢોળા કેળા ભરેલા હતા, કેળાની છાલું હતી. હજુ અશોકભાઈને સારું નથી થતું. ઠંડી પાણીની બોટલ લીધી, રૂમાલ ઠંડો કર્યો અને લગાવે છે આંખ ઉપર, તો હજી સારું નથી થતું. આંખુડા કેટલા પડે ઓલા આમ જ પકડી રહ્યો, બે જણા પકડી રાખ્યું હતું. ઈ થોડુંક ખાય ને એટલે ભૂખ લાગે, થોડુંક ખાય ને ભૂખ લાગે. ચકલી કેમ ચણી લે અને પેટમાં જરી જાય એટલે ભૂખ લાગે, એ રીતનું કામ કે થોડુંક ખાવું પાછું ખાવાનું, થોડુંક ખાવું પાછું ખાવું. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જ હશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યુ વિડીયોમાં, ન્યુ વ્લોગમાં. ભાઈ ફાઇનલી એક નવી ટ્રીપ ગોઠવાની છે અને 5-6 મહિના પછી અમે લોકો જઈ રહ્યા છે હરિદ્વાર. હરિદ્વાર અમારું સુકૂન પ્લેસની વાત કરતા હતા, ક્યાં છે તો એ હરિદ્વાર છે. વર્ષમાં 10 વાર તો જવું જ જોઈએ, મહિનામાં 1 વાર જવું જોઈએ. હું તો એમ કહું છું, મારું ફેવરેટ છે. એટલે હું પહેલા તો મહિનામાં 1 વાર જતો, પણ હમણાં ટાઈમ નથી રહ્યો, એટલે કેટલા ટાઈમ પછી હું જાઉં છું હરિદ્વાર. દિલને સુકૂન મળે. સવારમાં અમે લોકોએ દીવા પણ કરી લીધા, મહાદેવને યાદ કરી દીધા, કાલ ભૈરવ દાદાને યાદ કરી દીધા, પપ્પાને દીવો કરી લીધો અને બધું શાંતિથી બધું પતી ગયું. ને હવે અમારા લગેજ છે એ પણ મેં ગાડી મૂકી દીધો હતો. રાતના 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી લગેજ ભર્યો અને 5 વાગે ઉઠ્યા. જવાનું તો 3 વાગે, પણ 3 તો અમારે લગેજ પેક કરવામાં જ થઈ ગયા હતા, એટલે કે 3 તો આમ જેમ તેમ થઈ ગયા. હું તો કેટલા ટાઈમથી કહેતી હતી હરિદ્વાર જાવું. ફાઇનલી એ ટાઈમ આવી ગયો. આમ દિલ આમ હાર્ટબીટ છે ને આમ થાય કે જલ્દી અહીંયા પહોંચી જાય તો આમ કેટલો ટાઈમ પછી નજારો જોવા મળશે હરિદ્વારનો. ગાઈસ, તમે એમ કોમેન્ટ ન કરતા કે હરિદ્વાર કરતા કુંભમાં જાઓ. ટાઈમ મળશે તો કુંભમાં પણ જઈ આવશું. તો ચાલો આજે કમ્પ્લીટ કેટલા કરવાના છે કિલોમીટર? તારો મોબાઈલ તો લાઈ. આજે કિલોમીટર હરિદ્વારમાં આવ્યું છે મેં 1337 કિલોમીટર આજે કમ્પ્લીટ કરવાના છે. ડ્રાઈવ થશે 19 કલાક, એટલે 24 કલાક ગણવાની. ઊભા રહીએ, આ કરીએ, ગ્લાંચા લઈને જાય છે, નાની ગાડી લઈને. ઓલરેડી 6 વાગી ગયા છે. તો ચાલો મહાદેવનું નામ લઈ અને કાલભૈરવ દાદાનું નામ લઈ, નીમકરોલ બાબા નામ લઈને નીકળીએ અમે. તો આપણી સાથે આવે છે રાહુલ ને દુહા ગાહે મહાદેવ ને અશોકભાઈ અને પલક. તું આવસ? હું તો સૌથી પહેલા આવું. અચ્છા, આવું પડે. હુઈ ગયા હતા કે ઊંઘ આવી ગઈ હતી કે? હું તો વાતો કરતો, હોકારો કેમ ન થતો, પછી જોઈ હુઈ ગયા, પછી હું હુઈ ગયો. તો એ રૂમમાં છે ને થોડીક માણસને ઊંઘ નથી આવતી, એટલે અમે લોકો નથી જતા ઉપર. હમણાં તો હુઈ ગયા, થાકેલા જેટલા ના ખાલી એમ મસ્તી કરું છું. તો ચાલો હવે સવારના 6:30 થઈ ગયા, 3 વાગે નીકળવાનું હતું, બટ કઈ વાંધો નહીં, જ્યારે પહોંચી ત્યારે ન પહોંચે તો રસ્તામાં કંઈક રોકાઈ જશું. આ ટ્રીપમાં હરિદ્વાર પહોંચતા કેટલું પેટ્રોલ લાગે છે ને ગ્લાંજામાં, એ હું તમને કહીશ. સૌથી પહેલા ટાંકી આપણે ફૂલ કરાવીએ છીએ, એમાં કેટલું પેટ્રોલ આવે ને એ જોવાનું છે, અને હરિદ્વાર પહોંચતા કેટલું પેટ્રોલ ટોટલ થાય અને આખી ટ્રીપમાં ટોટલ કેટલું થાય એ હું આજે તમને કહીશ. પહેલી ટાંકી ફૂલ કરીને એમાં 33 લીટર આવ્યું છે. ટ્રીપ આપણે 0 કરી નાખીએ. હવે કેટલા કિલોમીટર હાલે જોઈએ. Can we work it out? Only time will tell. It's gonna take a lot, 'cause we've been through hell. I can't be without you. I've tried and I failed. So can we work it? અમદાવાદ જતા હોય ને રસ્તામાં જો ગેલોક્સ આવે તો ઊભું તો પડે, કેમ ગેલોક્સમાં સાહેબ ઢોકળા ખાઈ લે ને તો પછી સેટ સુધી ભૂખ ન લાગે ને, એટલે થોડા ઘણા ઢોકળા ખાધા. એક પ્લેટ ઢોકળા ખાધા અને અહીંયા 2 પ્લેટ પલકને આપ્યા છે. 2 પ્લેટ ઢોકળા? હે વાહ ભાઈ વાહ. તો કોણ ખાશે? એક જ ખાઈશ. તો 2 પ્લેટ તને જ આપી, બીજા કોઈ નથી આપી? તમે ખાઈ લીધા? મેં તો ખાઈ લીધા. ઓ ખાઈ જા બિયાર ફટાફટ, માંગતી ની હાંજ સુધી ખાવાનું હોય. હા, તમે બેઠો હાલો. પલકનું પેટ છે ને બહુ નાનું છે, ઈ થોડુંક ખાય ને એટલે ભૂખ લાગે, થોડુંક ખાય ને ભૂખ લાગે. ચકલી કેમ ચણી લે અને પેટમાં જરી જાય એટલે ભૂખ લાગે, એ રીતનું કામ કે થોડુંક ખાવું પાછું ખાવાનું, થોડુંક ખાવું પાછું ખાવું. પેટને તકલીફ ન દેવાય, પેટને બહાર ન દેવાય એમ. એટલે તારું શરીર છે બહાર જેવું, એટલે તો આટલું મસ્ત ફિટ બોડી છે તમારા કરતા. It out. Only time will tell. Why do you keep પહોંચી ગયા અમદાવાદ, પણ અમદાવાદનું ટ્રાફિક કે મારું કામ છે. telling me nothing? But I know while you fly, at least they say something. Still I try to connect with you through your eyes. Your eyes. ફાઇનલી પહોંચી ગયા ગાંધીનગર. ટાઈમ થયો 10:01.
What is on your mind? I think it's time to speak. I have crossed the line, but no, not just me. પહોંચી ગયા રાજસ્થાન અને ટાઈમ થયો છે 11:45. અશોકભાઈની આંખમાં થોડીક તકલીફ થઈ ગઈ, ઘણું પડી ગયું. શું થયું બરોબર, આંખ ઘસાઈ છે તો અશોકભાઈ સુતા છે, આવ્યા ત્યારના. એક જ આંખમાં તકલીફ છે, એક જ આંખ લાલ રહી છે. લાલ રહી છે એટલે રાજસ્થાન આવ્યા એટલે લાલ રહી એવું નથી, પણ લાલ રહી છે એનું રીઝન એ છે મેડિકલ ગોતીએ છીએ અમે, કેમ કે એમાં આ કંઈક કાણું પડ્યું છે XYZ કે પછી કંઈ ફોડકી થઈ છે. મેડિકલની રાહ જોઈએ છે, મેડિકલ આવી જાય ને તો પછી પ્રોબ્લેમ સોલ્વ થાય. અને આને હનુમાન ચાલીસા પલકે વાંચી અને હવે અત્યારે સ્નેપચેટમાં કે હું કોને ખબર ફોટા પાડે છે. I'm feeling something that goes beyond. 12 વાગી ગયા પણ હજી મેડિકલ નથી મળ્યું. રાજસ્થાનમાં રોડ ઉપર મેડિકલ બનાવવાની જરૂર છે. કોન્ટ્રાક્ટ લેવો તારે પછી અશોકભાઈ જેમ 2 જણા આવે તો દવાખાને ફાઇનલી એક હોસ્પિટલ મળી ગઈ છે અને એ હોસ્પિટલનું નામ છે મૈત્રી હોસ્પિટલ. એ પણ એક્સપ્રેસ વે પર મળી. કેમ આંખ નથી ખુલતી? પેરેન્ટ ની ખોલાય. રેવા દે, હાલો હોસ્પિટલ જઈ આવી. રેવા દે, મૂકો. હાલો ધીમે ધીમે જાજો. આવું ક્યારે? હાલો જાઓ. અશોકભાઈ જાય છે હોસ્પિટલ, બતાવીને આવે આંખ. અશોકભાઈ ને અમારે હરિદ્વાર જવાનું થાય ત્યારે કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોતી હોય છે અશોકભાઈ ને. પહેલી વાર આવ્યા ને ત્યારે નાક ઉપર કંઈક મધની માગ કડી ગઈ હતી, આજે આંખ ઓછી ગઈ અને ઘરે સિયા પડી અને સિયાને પેટમાં દુખે. આવું થાય. તને કઈ પ્રોબ્લેમ હોય તો હોસ્પિટલ જતા આવીએ આપણે સાથે સાથે. એની પ્રોબ્લેમ નહીં. પેટમાં દુખાવો થાય છે, પીઝા ખાવાનું મન થાય છે, ચોકલેટ ખાવાનું મન થાય છે, કાઈ નથી. ચાલુ ને? હા, ઓકે, ડન છે. Us. Can we work it out? અશોકભાઈ હોસ્પિટલ ગયા તો હું પણ સાથે સાથે જાઉં. ફ્રી હતો એટલે ફ્રૂટી પણ પલક માટે લેતા આવું. હોસ્પિટલ સાહેબે છે ને પેલા આંખ વોશ કરી તો થોડુંક સારું લાગ્યું, પણ પાછી આંખ દુખવા મળી. અને અત્યારે 3 ટીપા આપ્યા છે ને 10 ટીકડી આપી છે. આ ટીકડી રોજ પીવાની અને ટીપા નાખ્યા પછી રાહત મળી જશે એવું કીધું છે. કેમ છે અશોકભાઈ? ટીપા નાખી ગયો એટલે નહીં બળે. ફાઇલ આપી છે પણ ફાઇલ હું કામ આપી સમજાણું નહીં. રિટર્નમાં પાછા આવી તો પાછા દેખાડતા જશો ને ફાઇલ દેતા જશો. એટલો ભાગ આવ્યો. ઓહ, દવા આપી છે 5 દીની. 10 દિવસની આપતા હતા, મેં કીધું 5 દિવસની જ આપો ભાઈ. ચાલો હવે નીકળ્યા. ટીપા નાખી દો. હાલો, ટીપા નાખવાની સુવિધા ચાલુ છે. એક જ નાખજો. કઈ એક્શન ઓલા આમ જ પકડી દો. બે જણા તો પકડી રાખ્યું હતું. એટલે એક પડી ગયું. કેટલા પડે? એક જ પાડો તો હાલ છે. Only time will tell. It's gonna take a lot, 'cause we've been through hell. અશોકભાઈ નાકમાં ટીપા નાખ્યા, પછી બીજા ટીપા પાછા અત્યારે નાખવાના છે. એટલે મેં થોડુંક જમી લો અને સાથે દવા પીવાની છે. જમ્યા વગર દવા તો ન પીવાય એટલે સાથે જમી લઈ. રેસ્ટોરન્ટ કંઈક સારી છે, આપણી ગુજરાતની જ રેસ્ટોરન્ટ છે. એવું લાગે તો આજે હરિદ્વાર નહીં જાય, વચ્ચે કંઈક રોકાઈ જશું. તો હવે થોડીક પેટ પૂજા કરી લઈએ. અહીંયા ગુજરાતી હોટલ મળી છે, કાઠિયાવાડી લખેલું હતું એટલે પેટ પૂજા કરી લઈ. પછી આગળ વધશું એટલે ગુજરાતી નહીં મળે નહીં. ક્યારનું પોતાને ખાવું છે અને ખોટું પર પેટ પૂજા કરે. બોલો પલક, તાર વધતું નથી જાતું? હજુ અશોકભાઈને સારું નથી થતું. ઠંડી પાણીની બોટલ લીધી, રૂમાલ ઠંડો કર્યો અને લગાવે છે આંખ ઉપર, તો હજી સારું નથી થતું. આહુડા કેટલા પડે? પાણી પડે. કઈ નહીં, હવે છે ને જમીને દવા લઈને સુઈ જાવ. આવું પલક ને થયો તો ઘરે જવું પડે. જમી લીધું, હવે જવા માટે નીકળીએ. અશોકભાઈ ને પાછળ ગાડલું બનાવી દીધું છે એટલે અશોકભાઈ ત્યારે સુઈ ગયા છે. આવ રેડી થઈ ગયું. મને મન થાય અશોકભાઈ જોઈને હોવાનું. કસરતી મને મન થાય કોઈ વાહે હોઈ જાવ. જોડે ગાડલું લાવ્યા હતા તો અત્યારે હવા ભરી અને પાછળ ગાડલું સરખું સેટ કર્યું અને અત્યારે અશોકભાઈ સુઈ ગયા છે. કામ લાગી ગયું. કઈ ઉદયપુર પહોંચી ગયા અને ટાઈમ થયો છે 3 વાગી ગયા છે, કમ્પ્લીટ 3 વાગી ગયા. અને ઉદયપુર બાયપાસ જસ્ટ પહોંચ્યા છે. પલક એક ઊંઘ પૂરી કરી લીધી છે. અડધી કલાક સુધી. કલાક હું અડધી કલાક? ટાઈમ રેન્જ સુધી. હા, પાછળ બધા સુતા છે હજી. રાહુલભાઈ જવાનું દાંત કાઢે પાછળ. એવું છે.
મને હું ક્યાં નહીં આવતી બે ત્રણ ઘડી બગાસ આવ્યા એમ થયું કે બે ઘડીક ઊભી રાખીને સુઈ જાઉં. હાઈલું વેબસાઇટ છે ને કંઈક આવવાનું હતું તો રસ્તો બંધ કરેલો હતો તો હું કંઈક ગુપ્ત રસ્તામાંથી આવી ગયો કંઈક પાછળ તો હું ભૂલી ગયો. I can't be without you. I've tried and I failed. So can we work it? ગાઈસ ખટારો પલટી મારી ગયો, જોરદાર પલટી મારી ગયો. હું ઢોળા કેળા ભરેલા હતા, કેળાની છાલું હતી. શું છે? કેળા ભરેલા હતા. ઓહો, આખું કેળાનું ભરેલો છે. આમ તો જો બજાર થઈ જાય કેળાની. ઈ તો ખાય બધા લે. Only time will tell. I still want all of you and I know all your colors. જયપુર રહ્યું છે 230 કિલોમીટર અને આ બીજી ટાંકી ખાલી થઈ ગઈ. ભાવનગરથી જે પુરાયું હતું અહીંયા અત્યાર સુધી પેટ્રોલ ચાલતું હતું. રિટર્ન અત્યારે ટાંકી ફૂલ કરવા માટે પાછી કેટલું આવે છે એ જોઈએ. પહેલી વાર કેટલું આવ્યું હતું મને યાદ નથી, વિડીયોમાં જોઈશ ને હું તમને કહીશ. બીજી વાર ટાંકી ફૂલ કરી લઈએ. પેટ્રોલ આવ્યું 32 લીટર 3400 રૂપિયાનો. અહીંયા થોડો ભાવ વધારે છે. ગાઈઝ અત્યારે પેટ્રોલ પંપે ઊભા હતા પેટ્રોલ ભરાવવા માટે. બીજી વાર ટાંકી હજી ફૂલ કરી છે અને અશોકભાઈની આંખમાં બહુ બધી પ્રોબ્લેમ વધતી જાય છે. એમને ટીપા નાખ્યા તો પણ મોંઘા ટીપા નાખ્યા તો પણ પ્રોબ્લેમ વધતી જાય છે. પછી એક આવી રીતના સિક્કો હોય ને સિક્કાથી આમ ઊંચું કરીને જોયું તો આટલી મોટી અમારી ટચલી આંગળીનો નખ છે ને એટલી મોટી ફોડકી છે એમને આંખમાં. હવે અશોકભાઈ એનો ઈલાજ શું કરશું? અશોકભાઈ ને આંખમાંથી આંસુડા જ જાય છે એટલી બધી એને અશોકભાઈ ના આંખમાંથી આંસુડા જ જાય છે એટલી મોટી ફોડકી છે. મને ફોડકી થઈ હોય તો મારો જીવ વયો જાય. મતલબ આપણે કેમ મોટું બધું અહીંયા ગાલ ઉપર આમ પિમ્પલ થયું હોય એવડી તો અહીંયા ફોડકી થઈ છે. કઈ નહીં થઈ જાય સારું. પાઈકી નથી, કાચી છે. જો હમણાં ટીપા નાખી દઈએ અને અશોકભાઈ એમ કે તમે સુઈ જાઓ, કાલ સુધી જો સારું થઈ જાય તો ઠીક, બાકી પાછી દવા લઈ આવશું. જો ફૂટી જાય ને તો સારી થઈ જશે. તમો તો કે હાલો ફોડી નાખી એને કેમ ફોડવી? ચાલો જયપુર તો જઈ, પછી વિચારશું રોકાવું ન રોકાવું હોટલમાં. બાકી ખેંચી લેશું આખી રાત ગાડી તો પહોંચી જશું હરિદ્વાર. પહેલા અમે જયારે હરિદ્વાર આવતા ને ગમે ત્યારે 3 વાગે સવારે વહેલા નીકળતા, પણ 7 વાગે નીકળે એના હિસાબે થોડો ગોટાળો થઈ ગયો. અને પાછું અશોકભાઈ મજા બગડી ગઈ. અમને એમથી ઊંઘ નથી એટલે ખટકે છે, કેમ કે બધાને આ ખટકતી. પછી અશોકભાઈ ને હાસી વાત ખટકી. ડોક્ટર કેવો નીકળ્યો, આંખની પાપડ ઊંચી કરીને ન જોયું. હું છે ચપ્પલ બહાર મૂકે, સપર બહાર કાઢીને હેઠો સડી ગયો માથે. પછી ખબર પડી આપણે મંદિરે નથી ગાડીમાં ગયા. And I guess because of that I can think of no others. Yeah, I need you to breathe, without you I'm lost. જયપુર રહ્યું છે 130 કિલોમીટર અને ફ્રૂટની લારી આવી ને તો લારી માટેની ફ્રૂટ માટે ઊભા છીએ. અને ક્યારનું ફ્રૂટ ખાવ, 500 કિલોમીટર થી કેમ ફ્રૂટ ખાવ. અશોકભાઈ તો બે ભાનસ છે. અશોકભાઈ ને આંખ દુખે છે ને કાઈ નહીં તો આંખ નડી ગયા. જો ખોયલા પેકિંગ સીધા આંસુડા ચાલુ થઈ આમ જો ખોલાતું નથી. અશોકભાઈ એકવાર આંખ બતાવી દો તો નળ જ થઈ શરૂ એમને હે ને ફોડકી છે ને ફોડવી પડશે, ઓપરેશન કરવું પડશે. સીધું હરિદ્વાર પહોંચીને સીધું ઓપરેશન કરી નાખવાનું છે. ના હવે અને આ ફોડકી પાસે આ મણીવાળી છે એટલે મેન જે આંખની શું કહેવાય ટીલી આવે ને ત્યાં જ અડે છે. આંખનો ડોળો હોય છે બ્લેક કલર નો આપણે એને ટીલી કહેવાય. અહીંયા છે આમ છે. રાહુલ ગયો છે લેવા માટે ફ્રૂટ. હરિદ્વાર પહોંચવાનો ટાઈમ દેખાડે છે 4 વાગે, સવારના 4:30 4 વાગે. ખેંચવી ગાડી ન ખેંચવી જોઈએ, બાકી તો ખેંચી લેશું એવું મન છે કે હવે ગાડીમાં અશોકભાઈ તો સુતા જ છે તો એમને સુવા જ દો અને એમને પહોંચી. મારે શું લાઈન લેવી? પાઇપલાઇન હું જ જાવ અહીંયા મને ફાવતું ન. તમારે મારે હું લાઈન લેવી, મારું તો કોઈ વિચારતું જ નથી. સવારની મેં 742 કિલોમીટર ગાડી ચલાવી અને એની કઈ નથી પડી. બોલો તમારે તો સુકૂન પ્લેસે જવું છે તો એમાં શું થઈ જાય? મને તો પગ દુખવા માંડે બેઠા બેઠા. આ તો ઓલું ગાડીમાં આમ પગ કરવાના હોય તો પગ થોડાક ઓલા રહે. હજી 742 કિલોમીટર કાપીને હજી મારે 700 કિલોમીટર કાપવાના છે. 700 ગણવા 1442 સારું ગણિત છે. ભીણો નહીં, બાકી ડોક્ટર હોત. અશોક બનાક દુખતી હોય તો રિપેર કરી નાખીએ. ગુજરાતની ઘણી બધી ગાડીઓ જોવા માટે કુંભમાં જવા વાળા, એ તો રસ્તો અલગ પડી ગયો કોટાથી, બટ અમે આગળ આવી ગયા છીએ અત્યારે. I'm lost.
દિલ્હી એક્સપ્રેસ વે પહોંચવા આવ્યા, જયપુર જતું રહ્યું, બધું જતું રહ્યું. ડોસા ગામ આવે ને ત્યાં પહોંચ્યા છીએ અમે. અને હવે દિલ્હી એક્સપ્રેસ વે હમણાં ચડવાનો છે, પણ મારામાં પેટ્રોલ છે ને ઓછું છે, અડધી ટાંકી છે. તો રિલાયન્સ નથી એટલે અહીંયાથી ફૂલ કરી લઈએ. 1800 નું પેટ્રોલ આવ્યું અહીંયા, વધારે નથી. 1800 માં ટાંકી તો ફૂલ થઈ ગઈ, કેમ કે અડધી ટાંકી તો ઓલરેડી હતી. I'm feeling something that goes beyond us. Can we work it out? તો ફાઇનલી ગાઈઝ હરિદ્વાર છે ને 59 કિલોમીટર રહ્યું છે. અને અમે દિલ્હી એક્સપ્રેસ વે ચડ્યા પછી અમે 1 કલાક સુઈ ગયા હતા. 4 વાગે ગાડી કન્ટિન્યુ ચલાવવાની ચાલુ કરી ને અત્યારે પહોંચવા 6 વાગી ગયા છે અને અત્યારે 60 કિલોમીટર રહ્યું છે. અને ગુડ ન્યૂઝ એ છે અશોકભાઈ ની આંખ ખુલી ગઈ. લાલ છે પણ ખુલી ગઈ. ભાવ દેખાય તો ખરું ને? દેખાય નકર તો હાલી નો. એ તો ઝટકા લાગતા હતા. કેવો ઝટકા લાગતા હતા. એમ લાગતા હતા. અને એનું વાતાવરણ બદલી ગયું છે. ચાલો તો 60 કિલોમીટર કાપવાના છે. કાપી નાખીને પલક છે ને એ સૂતી છે. Only time will tell. It's gonna take a lot. 'Cause we've been through hell. I can't be without you. ફાઇનલી ગાઈસ તો આશ્રમ પહોંચી ગયા અને ગાડી અંદર લઈ લઈએ. હરિદ્વાર પહોંચી ગયા. ગુડ મોર્નિંગ. ગંગામઈ આવી ગયા. શાંતિ મળે પહોંચીને. કા અહીંયા ઘર લઈ લે. કામ કરું તો થાય. બોલી ન થકતી. સારું ચાલો તો હરિદ્વાર પહોંચી ગયા. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. નવા વિડીયોની સાથે મળે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય. અને આજ બાય બાય. અને મહાદેવ વિડીયોને શેર કરી દેજો ભાઈ. અને પેલો હિસાબ જે કરવાનો હતો ને કેટલા પેટ્રોલ આવ્યું, કેટલાનું શું થયું, કેટલો ખર્ચો થયો પહોંચવામાં, ટોલ નાકા, એ બધી આ નેક્સ્ટ બ્લોગ આવશે ને એમાં કહું. I've tried and